કરુણામૂર્તિ બુદ્ધ વિહાર, મોટા અંકેવાડિયા, ચંદ્રપાલ બૌદ્ધ આપ સૌનું મૈત્રીપૂર્ણ હૃદયે અભિવાદન કરે છે. મહામાનવ, બોધિસત્વ, સિમ્બોલ ઓફ નોલેજ. ડૉક્ટર બાબા સાહેબે વિશ્વની સૌથી શ્રેષ્ઠ ડિગ્રીઓ મેળવીને ભારતમાં સૌથી ઉચ્ચ અભ્યાસ કરનાર વ્યક્તિ તરીકે કારકિર્દી કેળવ્યા બાદ તેઓ જ્યારે વડોદરા સ્ટેટમાં સયાજીરાવ ગાયકવાડ કે જેમની સ્કોલરશિપ થકી તેઓ વિદેશમાં ભણવા ગયા, આમ છતાં વડોદરા સ્ટેટમાં તેમનું જે ઘોર અપમાન થાય છે તો ડૉક્ટર બાબા સાહેબનું હૃદય દવી ઉઠે છે અને એમણે જોયું કે મારી જેવા ઉચ્ચ અભ્યાસ કરનાર વ્યક્તિઓ પ્રત્યે પણ જો આવું અમાનવીય વલણ દાખવવામાં આવતું હોય તો હજારો વર્ષોથી આ દેશમાં શોષિતો, પીડિતો, વંચિતો, મહિલાઓ, શૂદ્રો, અતિશૂદ્રો અને અસ્પૃશ્યોની શું હાલત થતી હશે. અને એમણે પ્રતિજ્ઞા કરે છે કે કોઈ પણ ભોગે આ લોકોને આ ગુલામીમાંથી હું મુક્ત કરીશ. અને એમણે એ સમયે અંગ્રેજ સરકારને એક પત્ર લખે છે અને એ પત્રમાં તમામે તમામ આ દેશના શોષિતો, પીડિતો, વંચિતો, મહિલાઓ, શૂદ્રો, અતિશૂદ્રો અને અસ્પૃશ્યો ઉપર જે કાયમી ધોરણે ગુલામી લાદવામાં આવી હતી, જેને 2000 વર્ષથી ભારતમાં જે માનસિકતાએ દબાવી રાખેલી હતી અને જે ગુલામી પેઢી દર પેઢી એમની ઉપર લાદવામાં આવી હતી, એ તમામે તમામ ગુલામીમાંથી મુક્તિ આપવા માટે જ્યારે ડૉક્ટર બાબા સાહેબના આ પત્ર બાદ સાયમન કમિશન ભારતમાં આવે છે ત્યારે ડૉક્ટર બાબા સાહેબ ઉગ્ર રજૂઆત કરે છે, ખૂબ જ વ્યવસ્થિત રીતે, ન્યાયપૂર્ણ રીતે રજૂઆત કરે છે. ત્યારબાદ ગોળમેજ પરિષદમાં પણ ડૉક્ટર બાબા સાહેબે બુલંદ અવાજે આ તમામ લોકોને ગુલામીમાંથી મુક્ત અપાવવા માટે ભરપૂર પ્રયાસો કર્યા. આમ છતાં કહેવાતા મહાત્મા મિસ્ટર ગાંધી દ્વારા જ્યારે એમની વાતનો અનાદર થયો ત્યારે ડૉક્ટર બાબા સાહેબને લાગ્યું કે આ દેશમાં જે ધર્મમાં લોકો સદીઓથી રહે છે, આમ છતાં ધર્મના વિચારથી જ એમનું શોષણ થાય છે, એમને ગુલામ બનાવવામાં આવે છે, ત્યારે એમણે એક મુંબઈની મલગાંવ જાહેર સભામાં 1933ના ફેબ્રુઆરી મહિનાના છેલ્લા અઠવાડિયામાં સભાને સંબોધન કરતાં કહ્યું હતું કે છેલ્લા 2000 વર્ષોથી હિન્દુઓ દ્વારા અસ્પૃશ્યતા ખતમ કરવા માટેના કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી અને અસ્પૃશ્યો તો આ વાત સારી રીતે સમજી ગયા છે કે તેમની વગર સ્વરાજની માંગ અને હિન્દુઓનું આંદોલન સફળ નહીં થાય. હિન્દુઓ જે પણ કંઈ કરે છે તે વ્યક્તિગત પોતાના હિત માટે કરે છે, કોઈ દયાના ભાવથી કે પરોપકાર વૃત્તિથી કોઈ પણ કાર્ય કરતા નથી. આપણું આ મિશન અન્યાય અને દંભી પરંપરા સામે છે. પ્રતાડિત લોકોને ગુલામીમાંથી મુક્ત કરવાનું છે અને આપણું આ મિશન એ આપણા અથાગ પ્રયત્નો થકી જ સફળ થશે. સૌને મૈત્રીપૂર્ણ હૃદય જય ભીમ, નમો બુદ્ધાય.